જંગલમાંથી એક ઝેરીલો સાપ પસાર થતો હતો. રસ્તામાં તેને એક શાહી નામનું પ્રાણી સૂતેલું દેખાણું એટલે આ સાપ તેને વીંટળાઈ ગયો. તેને વીંટળાવાની સાથે જ તેને ગરમી અને હૂંફ વધારે મહેસૂસ થઈ એટલે તે વધારે વીંટળાણો અને તે શાહીની ઊંઘ ખુલી ગઈ અને શાહીએ જે પોતાના કાંટા હોય ને તે ફેલાવી દીધા. હવે આ કાંટા ફેલાતા જ તે બધા સાપને વાગવા લાગ્યા એટલે સાપ વધારે તેને વીંટળાવા લાગ્યો. જેમ વધારે વીંટળાતો ગયો તેમ કાંટા વધારે સાપના શરીરમાં ખૂંચતા ગયા અને સાપ આખો લોહી લુહાણ થઈ ગયો. તેમ તે વધારે ને વધારે વીંટળાતો ગયો. સાપ તેને છોડી ના શક્યો અને અંતે જાતા આખો લોહીથી લુહાણ થઈને અંતે જાતા તેમણે મોત વહાલું કરી લીધું. સાપનું મૃત્યુ થયું. એટલે દોસ્તો આમાં સાપને શાહીએ નથી માર્યું, પરંતુ યોગ્ય સમયે સાપ શાહીને છોડી ના શક્યો ને એટલે સાપને મૃત્યુ થયું. દર્દમાં પણ પીડામાં પણ સાપે શાહીને છોડ્યો નહીં એટલે સાપનું મૃત્યુ થયું. એટલે દોસ્તો અસલ જીવનમાં પણ આવું જ હોય કે કોઈ સંબંધ કોઈ માણસને પીડા આપતો હોય, દુઃખ આપતો હોય, પરંતુ તે માણસ તે સંબંધને છોડી નથી શકતો ને એટલે માણસને વધારે પીડા અને દુઃખ સહન કરવું પડે છે. જો યોગ્ય સમયે તે પીડામાંથી તે સંબંધમાંથી તે મુક્ત થઈ જાય તો માણસને એટલી બધી પીડા સહન ન કરવી પડે. કોઈ ખરાબ સંબંધ હોય, વારંવાર માણસનું અપમાન કરતો હોય, કોઈ માણસ વારંવાર તે માણસને પીડા આપતો હોય તો તેવા સંબંધનો તરત જ ત્યાગ કરી દેવો જોઈએ. જો માણસ તેવા સંબંધને તરત જ છોડી દેશે તો તે દુઃખ નહીં સહન કરવું પડે, તે પીડા નહીં સહન કરવી પડે. તો દોસ્તો તમારે આ વાત વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.